હોળી અને ધૂળેટી તેમજ રમઝાનના તહેવારને અનુલક્ષીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોલીસ કમિશનરના માર્ગદર્શન મુજબ ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવી, સેક્ટર 2ના જેસીપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ઝોન 6માં આવેલી જે પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે ત્યાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સંવેદનશીલ વિસ્તારોમાં, મુખ્ય બજારો, મેળા મહોત્સવ સ્થળો તથા ભીડભાડવાળા વિસ્તારમાં નાઇટ વિઝનના ડ્રોન સર્વેલન્સ દ્વારા નજર રાખવામાં આવી હતી. ઝોન વિસ્તારમાં રહેતા એચએસ અને એમસીઆર ચેકિંગ હાથ ધરી સખ્ત સૂચનો કરવામાં આવ્યા છે. તહેવારો દરમિયાન નાગરિકો નિડર અને આનંદપૂર્વક માહોલમાં હર્ષોલ્લાસ સાથે પર્વની ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા નેમ લેવામાં આવી છે અને તેના જ ભાગરૂપે અલગ અલગ ઝોનમાં આ પ્રકારે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઝોન 6ના ઈસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીએસ જાડેજા અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, જેમાં પેટ્રોલિંગમાં શંકાસ્પદ વાહનોનું ચેકિંગ, શંકાસ્પદ વ્યક્તિઓ પર બાજ નજર તેમજ ટ્રાફિક વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે બોડી વાન કેમેરા સાથે પોલીસના જવાનો સજ્જ જોવા મળ્યા. સાથે જ જાહેરમાં શાંતિ ભંગ કરનાર, દારૂ પીને વાહન ચલાવનાર અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે કડક અને દંડાત્મક તેમજ પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ને ડ્રોન વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે કે જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ અમદાવાદ ઝોન 6ના જુદા જુદા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા પોલીસ કર્મચારીઓ છે ત્યાં ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા છે. ને શાંતિ અને સલામતી શહેરની અને વિસ્તારની જળવાય તે માટેના પ્રયત્નો છે તે પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.